વેલનાથ બાપાને યાદ કરી લેવાના. રોકડ બાવો એવા મહાપુરુષ આપણે ગિરનારી ભૂમિમાં, જ્યાં નવનાથોની ભૂમિ છે, 84 સિદ્ધોની ભૂમિ છે, એમાં શિવજી મહારાજનો વચનનો અવતાર એટલે વેલનાથ બાબા. વેલો બાપો એટલે વેલા જેનો વેલો જન્મ થયેલો એટલે નામ પડ્યું વેલો. અને વેલનાથ બાપાનો મહિમા આ બધાને ખ્યાલ છે. વેલનાથ બાપાની 12 વર્ષની ઉંમર હતી, 12-13 વર્ષની ઉંમર થઈ ને તો એને પરિક્રમા કરી લીધી હતી ગિરનારની. અને એ સમયે વાઘનાથ બાપુ મળી ગયા હતા. પછી પોતે બાજુના ગામમાં, જુનાગઢની બાજુમાં ગામ છે અજાબ, શેરગઢ અજાબ કહેવાય, ત્યાં પોતે મજૂરી કામ કરવા જાય છે. વેલા બાપા મજૂરી કામ કરવા જાય છે અને પટેલ સાવલિયા, શાખના પટેલ અને બે માણસ દંપતી એની ઘરે નિસંતાન હતા પોતે. ત્યાં વેલનાથ બાપા રહ્યા ને કીધું બાપા મને મજૂરી રાખશો, મારે તમારે ત્યાં કામ કરવું છે. કીધું કે મારી પાસે તો અમે 2 જણા છીએ ને કે મારે કઈ જોતું નથી, પણ મને મારી માને કહેજો મને રોટલો ઘડીને આપે એટલે હું કામ કરીશ. આ વેલનાથ બાપા ત્યાં રોકાય છે. અને પછી ગામના લોકોએ રાવ કરી થોડી કે પટેલ બાપા તક હા તમે જી આ ભગત રાખ્યા ને વેલા ભગત તક હા એ કઈ કામ નથી કરતા, એ તો વાડીએ સુતા રહ્યા, રાતના ક્યાંક ભજનમાં હોય, સાધુ સંતોમાં બેઠા હોય, એ મજૂરી કઈ કામ નથી કરતા. પટેલ બાપા કે ભાઈ હવે એને કોઈ પૂછે કામ એટલે, પણ 2-3 વાર રાવ કરીને પછી પટેલ બાપા એક દી વાડીએ ગયા, જોયું તો વેલા બાપા એક વૃક્ષની નીચે સુતા છે. તો એ નક્કી છું બાપાને કા સાચી વાત કરે બધા, એવો ભગત કઈ કામ નથી કરતા. પણ જ્યાં ખેતરમાં જોયું ને તો પાવડો એને મેળે મેળે કામ કરતો હતો. પાવડો ખપાળી એને મેળે મેળે કામ કરતી હતી, કોદાળી એને મેળે મેળે કામ કરતી હતી, ત્રિકમ એને મેળે મેળે ગોઠતો હતું. જોઈને બાપા અચરજ પામી ગયા, ઓહો આ તો મારી ઘરે કોઈ ઓલિયો પુરુષ આવી ગયા લાગે, કોઈ મહાપુરુષ આવી ગયા લાગે. કાંઈ બોલ્યા નહીં, પોતે ધીમા પગે પાછા ઘરે ગયા. ઘેરે ગયા તા માં એના જે પત્ની હતા એમનું અવસાન થઈ ગયું. ગામના લોકો ભેગા થયા અને ધીમેથી વેલા બાપા પછી મોડકથી આવે છે. જોયું તો ઓહરીમાં જાજા બધા માણસો જોયા. અરે બાપા તો જાજા બધા મહેમાન આવી ગયા લાગે. કા હાથ પગ ધોઈને કીધું મારી માને કયો મને રોટલો આપે, હું વાડીએથી આવું છું. ધીમે જે પટેલ બાપા હતા એને કીધું વેલા અહીંયા ભાઈ હવે તારી માં જગતમાં નથી, મોટું ગામતરું કરી લીધું બેટા એને. અરે શું કયો બાપા, મને ખવડાવીને મારી માં જાય, કોઈ દી બને એવું? ક્યાં છે મારી માં? કઈ ઉડાવ્યા ઘરમાં, ઓરડામાં ઉડાવ્યા છે. વાલા ઓરડામાં જઈને ખાપણ ખેંચીને કીધું માં મને રોટલો દે, માં મને રોટલો દે. ત્રીજા આવા તો માં અળહ મળીને બેઠી થઈ હો. વેલનાથ બાપાને એના પ્રમાણ છે બધા, એના અળહ મળીને માં બેઠી થઈ. પટેલ બાપાએ જોયું અને પટેલ બાપા હમણાં 2 હાથ જોડ્યા, કોઈને કઈ કહેતા નહીં. હવે મારો સમય અહીંયા પૂરો થાય છે, મારે ગિરનાર ભૂમિમાં જવું છે, ભજન કરવા જવું છે, તપસ્યા કરવા જવું છે. અને તમે નિસંતાન છો ને, જાઓ મારા ભોળાનાથની કૃપાથી તમારી અહીંયા 7 દીકરા થશે, 7. હજી પરિવાર હાલમાં છે વાલા સાવલિયા પરિવાર. બાપાનો વીરડો જે માથે છે, ઉપર જે વીરડો છે બાપાનો, ત્યાં એ પરિવારના આવીને હાલમાં હજી 4 ભજન કરે છે. વીરડામાં પાણી એમને આવે વાલા, માં ગંગાજી એમને પ્રગટ થાય છે હાલમાં વેલનાથ બાપા. પણ ત્યાંથી ગિરનારમાં પગ મૂક્યો અને તઈ ત્યાં ઘોર સાધના થતી. અને વેલનાથ બાપાને આવવા નથી દેતા. અઘોરી લોકો સામા આવી ગયા કે તમારે પ્રમાણ દેવું પડશે તો ભવનાથમાં તમને આવવા દે, ગિરનારમાં તો આવવા દે. ગિરનારમાં નો આય તો વેલનાથ બાપા પહેલું પ્રમાણ આપે છે, જે આપણું શમશાન છે જુનાગઢનું. દામોદર ભગવાન જે કુંડ છે આપણો, ત્યાં એક વાણિયાનો દીકરો યુવાન મરી ગયેલો, અને નનામી હાલી આવતી હતી. અને ગોરી લોકોએ કીધું પ્રમાણ આપો, તો એ નનામીને હેઠે ઉતારીને કીધું બાપા લ્યો પ્રમાણ આપો, લ્યો.
ઓલો 20 વર્ષનો દીકરો ગુજરી ગયો તો એનું ખાપણ ખેંચ્યું માથેથી, તો 20 વર્ષનો દીકરો ઊભો થયો અને પછી વેલનાથ બાપા ભવનાથમાં આલ્યા. વેલાવળ જે છે પણ એ સમયના એમના ગુરુભાઈ હતા, રોખડ બાવો હતા ને, વેલનાથ બાપાના ગુરુભાઈ હતા. એ કહે છે બાપાને, રૂખડ બાવા, રૂખડ બાવા, હનુમાન ને ગલવા હોલજો, ગરવાની માથે રે રૂખડ જલુંબી જા.
ભગતોની